हेलो दोस्तों, जय माताजी। तो आज આપણે બનાવવાના છીએ ચણાના પુડલા। તો ચણાના પુડલા બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 વાટકો ચણાનો લોટ લીધો છે। 1 વાટકો ચણાનો લોટ લીધો છે। એમાં આપણે મેથીના પાન એડ કરીશું। આ મેથીના પાન ધોઈને સમારી લીધા છે। મેથીના પાન ઉમેરી દઈશું। પછી આપણે આ એક ઝીણું સમારેલું ટમાટું છે એ ઉમેરી દઈએ। થોડા કોથમરીના પાન ઉમેરી દઈએ અને આ ઝીણો સમારેલો એક કાંદો લીધો છે મીડિયમ સાઈઝનો એ ઉમેરી દઈએ। આદુ લસણની પેસ્ટ છે એ ઉમેરી દઈએ। હવે આપણે આમાં મસાલા ઉમેરી દઈએ। એના માટે એક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લઈએ। બધું મિક્સ કરી લઈએ। ચણાના પુડલા ખાવામાં બહુ હેલ્ધી અને ટેસ્ટી હોય છે। નાના છોકરાથી લઈને મોટાને બધા લોકોને આ ભાવતા હોય છે। બસ હવે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું। થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અને ધ્યાન રાખવાનું છે એકસાથે પાણી નથી નાખવાનું, નહીંતર ચણાના લોટમાં ગાંઠા પડી જાય છે। તો એ ગાંઠા પડે નહીં એનું ધ્યાન રાખવાનું છે। આપણે એકદમ મીડિયમ, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું આપણે બેટર તૈયાર કરી લઈએ છીએ। હજી થોડું પાણી એડ કરીએ તો જોઈ શકો છો આપણું આ બેટર બનીને તૈયાર છે। બહુ પતલું પણ નથી અને બહુ જાડું પણ નથી। તો હવે આપણે આના પુડલા બનાવી લઈએ। તો હવે આપણે પુડલા બનાવી લઈએ। તો એના માટે મેં ગેસ ઉપર ગરમ કરવા તવી મૂકેલી છે। એમાં થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ અને હવે આપણે આ બેટર નાખી દઈએ। ફેલાવી દઈએ બેટર બધી બાજુ અને એક ગોળ એવો પુડલો બનાવી દઈએ। બને એટલો પતલો કરવાનો છે। તો હવે આ આપણે એક સાઈડ હવે ચડવા દઈશું। કિનારી પર થોડું તેલ લગાવી દઈએ જેથી કરીને પુડલો ચોંટે નહીં। એક સાઈડ ચડે એટલે પછી આપણે બીજી સાઈડ શેકી લઈશું। તો હવે આપણે ઉપરની સાઈડ થોડું તેલ લગાવી લઈએ અને હવે આપણે આને બીજી બાજુ શેકી લઈશું આવી રીતના કરીને। તો જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને એક બાજુથી શેકાઈ ગયો છે। હવે બીજી બાજુ પણ આપણે આવી રીતના શેકી લઈએ। તો હવે આપણે જોઈ લઈએ કે આપણો બીજી બાજુ પુડલો શેકાઈ ગયો છે। તો જોઈ શકો છો બરાબર પુડલો શેકાઈ ગયો છે। હવે આ એક બાજુ થોડી વાર શેકાઈ જાય એટલે આપણો પુડલો તૈયાર થઈ જશે। તો તૈયાર છે હવે આપણે આ ચણાના લોટનો પુડલો। એને આપણે હવે ડીશમાં લઈ લઈએ અને એવી જ રીતના આપણે બીજો પુડલો પણ બનાવી લઈશું। તો આપણે આ બે પુડલા બનાવીને રેડી કરી લીધા છે। હવે એના ઉપર આપણે ઘી લગાવી દઈએ। તો તૈયાર છે આપણા આ ચણાના લોટના પુડલા। અને તમે અથાણું અથવા તો મુરબ્બા સાથે ખાઈ શકો છો।